બેક લૂપમાં કરવાનું છે. હમણાં સુધી આપણે નીચેથી નોર્મલ વેમાં જેમ निकालता था एम करता था, पर હવે यहाँ फक्त बैक लूप में से अपने कांटो पास करवानो है. सो अपने ये स्लीप स्टिच लेवा पछी एक चेन लीधी અને જે આપની ફર્સ્ટ સ્ટિચ છે જેમાં આપણે સ્લીપ કરેલું છે એમાંથી જ આપણે ફર્સ્ટ સ્ટિચ લેશું. સો ફર્સ્ટ સિંગલ ક્રોશે બેક લૂપમાં. ખાસ ધ્યાન રાખજો, ફર્સ્ટ સ્ટિચમાં આપણે સ્ટિચ માર્કર લગાવી દઈએ કેમ કે यहाँ આપણાને સ્લીપ કરવાનું છે. એક સિંગલ ક્રોશે થયો, પછી બીજો સિંગલ ક્રોશે બેક લૂપમાં. સો 1 2, હવે 3 4 સાથે થર્ડ સિંગલ ક્રોશે અને ફોર્થ સિંગલ ક્રોશે સાથે. બરાબર છે. પછી 5 સિંગલ અને 6 સિંગલ. આ આપનું એક ગ્રુપ થયું. ઓકે, હવે આમ જ આપણાને રિપીટ કરવાનું છે. સો 1 સિંગલ કરશું, સેકન્ડ સ્ટિચમાં સિંગલ કરશું. બરાબર છે. હવે જે નેક્સ્ટ સ્ટિચ છે એમાં 3 4 સાથે કરશું. 3 અને 4 સાથે. પછી 5 માં સિંગલ અને 6 સિંગલ. સો 1 2 અને 3 4 માં સાથે લેવાનું છે, ઇન્ક્રીઝ કરવાનું છે અને પછી 5 6 સિંગલ છે. ફરીથી સેમ વે 1 કરશું, 2 કરશું, 3 અને 4 સાથે કરશું, 5 સિંગલ અને 6 સિંગલ. આમ જ આપણાને રાઉન્ડના એન્ડ તક કરવાનું છે. 6 તક થયું, ફરીથી 1 થી સ્ટાર્ટ કરશું. 1 સિંગલ, એના બાજુની નેક્સ્ટ સ્ટિચ બી સિંગલ, પછી એના નેક્સ્ટ 3 અને 4 સાથે, પછી 5 અને 6, 5 સિંગલ અને 6